પારડી ચંદ્રપુર હાઈવે બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી। યુવાન ઘરેથી દૂધ આપવા જતા યુવકનો જીવ ગયો। મોટરસાઇકલ પર સવાર યુવકના શરીરે પીઠ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પામી। પારડી નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા ચંદ્રપુર બ્રિજ ઉપર હિટ એન્ડ રનની અકસ્માતમાં દૂધ આપવા જતા 22 વર્ષીય યુવકનું મોત નીપજતા પારડી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પારડી પોલીસ લાઇન પાછળ રહેતા હાજુભાઈ રામાભાઈ સિયાડિયાને ફરિયાદ મુજબ તેમનો પુત્ર દીપકભાઈ હાજુભાઈ સિયાડિયા ઉંમર વર્ષ 22 પશુપાલનના વ્યવસાયમાં પરિવારને મદદ કરતો હતો। શુક્રવારે વહેલી સવારે તે ઘરેથી મોટરસાયકલ નંબર GJ5FF5892 પર દૂધના કેન લઈને વલસાડની ડેરીમાં દૂધ આપવા નીકળ્યો હતો। સવારે આશરે 7:30 વાગે પડોશી જયસિંહભાઈ અરજણભાઈ ભરવાડે હાજુભાઈને જાણ કરી કે દીપકભાઈનો ચંદ્રપુર બ્રિજ ઉપર અકસ્માત થયો છે। પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા દીપકભાઈ માર્ગ ઉપર ગંભીર હાલતમાં પડેલા હતા અને તેમની મોટરસાયકલને પાછળના ભાગે નુકસાન થયું હતું। તેમના શરીરે પીઠ અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ જોવા મળી હતી। પરિવારજોને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે દીપકભાઈને પારડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર CSC ખાતે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। પ્રાથમિક તપાસ મુજબ દીપકભાઈ વાપીથી વલસાડ તરફ જતા માર્ગ પર ચંદ્રપુર બ્રિજ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી આવેલા જણા વાહને તેમની મોટરસાયકલને ટક્કર મારી હતી। અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક સ્થળ ઉપરથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો। પારડી પોલીસે હાજુભાઈ સિયાડિયાની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી મોત નિપજાવવા અને અકસ્માત બાદ ફરાર થઈ જવાના ગુનાની નોંધ કરી તપાસ શરૂ કરી છે। પોલીસે અકસ્માત કરનાર વાહન અને તેના ચાલકની ઓળખ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।